મહેસાણા જિલ્લામાં રખડતા પશુઓના કારણે અકસ્માતની ઘટનાઓ વધી। કડી તાલુકાના બોરીસણા ગામે રખડતા પશુના કારણે અકસ્માત થતા વધુ એક વ્યક્તિનું મોત થઈ ગયું। મૂળ અમદાવાદના દસક્રોઈના રઈજી ઠાકોર તથા તેમના ભત્રીજા અશોકજી ઠાકોર લગ્ન પ્રસંગ માટે કડી શાલેસરા ગામે ગયા હતા। બાઇક લઈને પરત પોતાના ગામ આવી રહ્યા હતા ત્યારે બોરીસણા ગામ પાસે અચાનક રોડ પર રખડતા પશુ આવી જતા બાઇક અથડાયું, જેથી બંને ગંભીર રીતે ઘાયલ થયા, જેમાં 45 વર્ષીય રાયજી ઠાકોરનું મોત થઈ ગયું। એબીપી અસ્મિતાની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે અહીં અનેક રખડતા પશુઓ જોવા મળ્યા। કડી તાલુકાના હાઈવે ઉપર રખડતા પશુઓના કારણે અકસ્માતની ઘટનાઓ વધે છે। હું દ્રશ્ય બતાવી રહ્યો છું કડી રોડના આ દ્રશ્યો છે। આ રીતે અચાનક રખડતા પશુ રોડ ઉપર આવી જાય છે, જેના કારણે વાહન ચાલકો સાથે ટકરાવ થાય છે અને ક્યાંક ને ક્યાંક નિર્દેશોનો ભોગ લેવાય છે। આ દ્રશ્યો આપ જોજો કઈ રીતે હાલમાં મોટા પ્રમાણમાં આ રીતે રોડ ઉપર પશુ રખડી રહ્યા છે। કડીના જે વિવિધ રોડો જોડતા રોડો છે ત્યાં આ રીતે રખડતા પશુઓના કારણે લોકો ઘાયલ થઈ છે। સામે પણ આપ દ્રશ્યોમાં જોઈજો કઈ રીતે રખડતા પશુઓ જોવા મળી છે। મારી સાથે બાઇક ચાલક છે, તેમનાથી વાત કરીશું। વડીલ, શું કહેશો, રખડતા પશુના કારણે કેટલો ત્રાસ છે? રખડતા પશુના કારણે બહુ મોટી ગંભીર ઈજા થાય અને બહુ મોટો ત્રાસ છે કે કોઈ ટુ વ્હીલર હોય એ તો મોતને બી ભેટી શકે છે। ગઈકાલે રાત્રે યા પરમ દિવસે કંઈક બોરીસણા ગામનો કંઈક મેરેજ કરીને યુવાનો બે બાઇક ઉપર આવતા એના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। એથી જે પણ માલિકના પશુ ઢોર હોય એ તેમની ઘરે રાખવા નમ્ર વિનંતી છે। કોઈની જાન ઉપર ખેલીને કોઈ મતલબ નથી। જ્યારે પશુને ચાકરી ના કરી શકે તો એની બીજી કઈ વ્યવસ્થા કરવી જોઈએ, બાકી આવી રખડતા ના મૂકી શકાય। કેટલો ડર લાગે રોડ ઉપર નીકળતા? રોડ ઉપર નીકળતા ડર મતલબ જો ઘરે પાછા પહોંચ્યા તો પહોંચ્યા એવું મુસીબતનો સામનો કરીને નીકળવું પડે। તો આપ બાઇક ચાલક છે, આપ દ્રશ્યોમાં પણ જોઈશું કઈ રીતે અહીંયા જે રોડ ઉપર આ રીતે પશુ રખડી રહ્યા છે, કોઈ તેનો માલિક નથી। સામે પણ આપ દ્રશ્યોમાં જોઈશું કે મોટા પ્રમાણમાં આ રીતે રોડ ઉપર પશુ નીકળે છે। રાતનો સમય હોય ત્યારે વધુ પશુ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર આવતા હોય છે, જેના કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે અને રખડતા પશુઓના કારણે અકસ્માતો પણ વધી રહ્યા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।